હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ્સ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મીરા ઉઠીને તરત જ ચોકડીમાં આવી ગઈ છે. આ બધા કપડાં દેખાય એ મીરાએ ધોયા છે, બરાબર. અને મીરા વાતો વધારે અને કામ ઓછું કરે છે. મીરાએ ચા પણ પીધો નથી અને પલળવા બેસી ગઈ છે. પછી અમે ફટાફટ તૈયાર થઈને લગ્નમાં ગયા. બંને ફૂલ એન્જોય કરે છે લગ્નની. પછી અમે એક જગ્યાએ જવા નીકળ્યા, એ છે હનુમાન દાદાનું મંદિર. અને રસ્તામાં પણ બહુ જ એન્જોય કર્યો અમે. અને આજે હતો શનિવાર એટલે હનુમાન દાદાને યાદ તો કરવા જ પડે. અમે જે મંદિરે જઈએ છીએ એ દાદા હાજરા હાજુર છે. એ મંદિરે જઈને એટલી શાંતિ મળે છે ને કે બીજે ક્યાં જવાની જરૂર જ પડતી નથી. અને વચ્ચે એક જગ્યાએ સ્ટોપ થાય છે, એ છે આઈસ્ક્રીમ ખાવા માટે. અને બીજું સ્ટોપ છે મંદિર. અને હવે મીરાને આવ્યો છે કંટાળો, તો હવે વધારે દૂર નથી મંદિર, તો આવી ગયું છે મંદિર. તો ચલો બધા દર્શન કરી લેજો. જય હનુમાન દાદા, જય શ્રી રામ. અને આ હનુમાન દાદાનું નામ છે કાળા હનુમાન. તો ગાઈસ ચલો દર્શન કરી લઈએ. તો મીરાને આજે લેશન બહુ જ બાકી હતું. ટીચર બહુ બોલતા હતા કે કેમ લેશન બાકી છે, તો મીરા ફટાફટ લેશન કરવા બેસી ગઈ છે. અને બહુ જ ડર છે બેનનો. અને અમને પણ બહુ જ બોલે છે કે કેમ મને લેશન ના કરાયું. તો એને એની બુક અને પેન હાથમાં લઈ લીધી છે અને લેશન કરવાનું ચાલુ કરી દીધું છે. તો બધા છોકરાઓ કહેજો કે મીરાએ લેસનમાં શું લખ્યું છે, તમને કંઈ દેખાય તો કહેજો. મને પણ ખબર પડતી નથી કે એને શું લેસન કર્યું છે ને શું લખ્યું છે. તો મીરાને બુક અને પેન બહુ જ ગમે છે. અને એના પાસે રમકડા ઓછા અને બુક અને પેન જેવી વસ્તુઓ બહુ બધી છે. તો એને તમે રમકડા આપશો તો થોડી વાર રમીને ફેંકી દેશે, પણ જો પેન અને બુક હાથમાં હશે તો એ હને ક્યારે ફેંકે નહીં. એ એની જગ્યાએ લઈને મૂકી દેશે, પણ પછી જ્યારે જોઈતા હશે તો બુક અને પેન ફરીથી લઈને બેસશે. તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ ચેનલને સપોર્ટ કરતા રહેજો. તો મળીએ કાલે.